ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો આપણે આવી ગયા છીએ મંદિરે. કેવું ઓલો છોકરા અલગ અલગ પહેરીને આવ્યા બધા. તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા. મમ્મી ગયા છે મંદિરે અને આરાધ્યા ગઈ સ્કૂલે. જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અંધાર્યો છે પણ જો સરસ મસ્ત. આપણે દરરોજ બપોર પછી અમારે ચાલો ગાઈસ, તો આપણે જો ઉપર આવી ગયા છીએ મસીને બેઠા હતા સીવવા માટે. ઉપર આવી ગયા ને જો કીર્તન પણ ગાંડો થયો છે. જો નાવા વયો ગયો છે બધા દોસ્તાર સાથે. કીર્તનને પણ મજા પડી ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો આપણે આવી ગયા છીએ મંદિરે. આજે તો સવારમાં વહેલા 6:30 અને જો છોકરીઓને કુબલા પૂંજવાના છે આજે મોળાકતના. તો જો મંદિરે આવ્યા છીએ કેમ કે સવારની સ્કૂલ હોય એટલે વહેલા પૂંજીને જવાનું હોય. તો ચાલો હું તમને બતાવું. જય શ્રી કૃષ્ણ. તાર પૂંજાઈ ગયું? પૂંજવાનું બાકી. અહીં લાઈનમાં બેસી જાવ બધા. આમ જો આમ કઈ લીધા આમ 5 લીટર કરવાના હોય. ચામ આ તીરેઠો બાંધી દેવાય. મંડોક પૂંજવા ગૌકાલની ઘોડે છોટોરા નહીં. આ સ્કૂલે પૂછી જવું છે. ટાઈમ રહ્યા હોય ને મોડો થોડોક કરે ને એમ નાખતું જવાય ને લાઈન કરતું જવાય. યાર ત્યાં ચંપલ કાઢ નાખ બેટા. સારે ખૂણે ખોડ્યા એ ઓલી હા સારે ખૂણે ઓલા પણ તમારી ઓલી મોજા પહેરેલા છે પણ ચંપલ કાઢ ને ચંપલ કાઢ ને દીકુ મોજા પહેર્યા છે. ભલે ને પહેર્યા વાંધો નહીં. કાલે મારા થઈ ગયા અમે પણ હું લઈ ગઈ હતી ગોઈ દીએ દેખાડવા. આલ્યો થોરો જો અહીંયા મસ્ત હનુમાન દાદાનું મંદિર છે. સેમ સાહમાં નહીં પણ કઈ વધે મૂકી દેજો. ઓલી આવે ને આ અહીંયા રાખી દઈ. કાલોર પણ ખેતર આવી રીતે બાંધ્યા હતા સમજે. કાલોર પણ કેમ ગોવિંદ દીએ દાદા કે આપણે આવું કરવું. ચાલો તો કુંબલા પૂંજે છે ત્યાં આપણે મંદિરે દર્શન કરી આપવી. જય હનુમાનજી દાદા. જય હનુમાન દાદા. જો હનુમાન દાદાનું મંદિર છે તો આપણે દર્શન કરી લઈએ. ઓલી આંગળી લેવાય એને પછી ની. હા ઈ હા ઈ આમ કરીને આમ કરવા. બસ અહીંયા પૂજા થઈ ગઈ છે કુબલાની. બધાને પૂજાઈ ગયું છે કા. હવે બધાને દાંત ગણવાના છે. જો હવે તમે બે ગણજો તાર ગણવા હોય બે આમ જોઈએ ને કો કેવું ઓલો બને છોકરા અલગ અલગ પહેરીને આવ્યા બધા. હા ભારત મુનિ જો સાધુ બનીને આવ્યા. સાધુ વિડીયો લઈ સાધુ બનીને આવ્યા કહું બધા. એમ કેવા ઈ તો કહું છું બધાને ખોટા ઓલા દાઢી નું વાળ. તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને મમ્મી ગયા છે મંદિરે અને આરાધ્યા ગઈ સ્કૂલે.
કીર્તન વયો ગયા છે ટ્યુશનમાં. તો આ તો મસ્ત તડકો પણ મસ્ત નીકળ્યો છે, જોઈ શકો છો તમે. જો અત્યારમાં તડકો નીકળે છે ને બપોર પછી વરસાદ આવે છે. કાલ પણ મસ્ત વરસાદ આવી ગયો તો, બપોરે 2 વાર ઝાપટા આવી ગયા હતા, પાણી કાઢી નાખ્યા હતા. પણ તોય ગરમી તો ઓછી નથી થતી, કેમ કે ફૂલ વરસાદ આવે ને તોય ગરમી ઓછી નથી થતી. ગરમી તો એટલી ને એટલી જ રહેશે. એટલે હવે થોડોક દિવસ વધારે આવે તો કાંક ઠંડી રોજ થાય તો બરોબર, નકર તો પછી તડકો ને તડકો અને નીતરી જાય એવું છે બધું. તો ચાલો હવે જો કામ કરીને બધું ફિનિશ થઈ ગયું છે અને ફ્રી થઈ ગયા છીએ આપણે. તો ચાલો હવે રસોઈ બનાવવાની તૈયારી કરશું, કેમ કે આરાધ્યા માટે બનાવવાનું છે મોળું અને અમારું બનાવવાનું છે મીઠાવાળું. તો 2 વસ્તુ અલગ અલગ આજ બનાવવાની છે, કેમ કે આરાધ્યા આજે પણ રહી છે. આજ બીજો દિવસ છે મોળાકતનો. તો આરાધ્યા જો સવારમાં તમે જોયું દેશે, પૂજા કરવા ગઈ હતી અને બધું નાગલો અને ચૂંદડી બધું ચડાવ્યું હતું. ઓલા કુબલા લઈને મંદિરે ગયા હતા પૂજા કરવા માટે, અને અત્યારે ગઈ છે સ્કૂલે. તો ચાલો પહેલાં આપણે ફટાફટ રસોઈ થોડી ઘણી બનાવી લઈએ આજે, ને એકટાણામાં પણ શું બનાવશું, પૂરી ને એવું બધું બનાવશું. તો ચાલો આગળ પાછા મળી. જો કીર્તન ટ્યુશનમાંથી આવી ગયો ને, એક કપડા આમ ફેંક્યો ને એક કપડા આમ ફેંક્યા. જો એના જો કેવો છે, અને પંખો ને બધું ચાલુ મૂકીને અહીંયા વયો ગયો હશે ઉપર. અને જો આપણે પણ રસોઈ બનાવવા મળ્યા છે, બધું આપણે બંધ કરવાનું, પોતે કપડાં બદલાવીને વયો જાય ઉપર. અહીંયા જો રસોઈ પણ બનવા મળી છે. તો અહીંયા બનાવ્યું છે આરાધ્યા માટે સેવવાળું દૂધ બનાવ્યું છે, બરજવાળું મસ્ત. અને અહીંયા આપણે હાટું બનાવ્યું છે ભરેલો ભીંડો, સેવવાળું દૂધ. અને અહીંયા બને છે જો આરાધ્યા માટે બટેટાનું શાક બનાવું છું ફરાળી, અને દાળ ગરમા ગરમ જો રેડી થઈ ગઈ છે. ભાત પણ અહીંયા થઈ ગયા છે. આરાધ્યા માટે જો પૂરીનો લોટ બાંધ્યો છે, તો આજે એની માટે પૂરી બનાવવાની છે. હા, તો જો કીર્તન સ્કૂલે જવા માટે ટ્યુશન આવડી જાય છે, સ્કૂલે જવા માટે જો રેડી થઈ ગયો. અને ચાલો હવે આપણે આરાધ્યા માટે સૂકી ભાજી બનાવી નાખી બટેટાની, અને પૂરી બનાવવાની છે તો પૂરી પણ બનાવી નાખી. હવે રોટલી ને પૂરી 2 જ બાકી છે, ને સૂકી ભાજી બધું બનાવી નાખી. તો મેં અહીંયા મરચાં અને ટમેટાં ને બધું લઈ લીધું છે, કોથમીર ને બધું. તો બટેટા જો બફાય છે, બટેટા બફાઈ જાય ને એટલે આપણે વઘારી નાખી. તો 2 વસ્તુ અલગ અલગ થાય, જેમ કે મોળું ને સારું, 2 વસ્તુ રસોઈ બનાવવાની થાય. સેવવાળું દૂધ જેને જેને ભાવતું હોય આવી જાવ ખાવા માટે. જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અંધાર્યો છે પણ જો સરસ મસ્ત. આપણે દરરોજ બપોર પછી અમારે વરસાદ તો આવે જ છે, એકાદ 2 ઝાપટા તો સારા આવી જ જાય. હા, મોટા છાંટે આવે છે. જો એક ધારો મોટા છાંટે આવે છે. આ વાદળું ચડ્યું છે ને એટલે આવે છે આરાધ્યા મોટું, એટલે એક વાદળું ચડ્યું છે ને એટલે વરસશે. ટાઈમ થાય ત્યાં તો રહી નહીં જાય, એક ધારો આવ્યા રાખશે કે રહી જાય, હું ખબર. જો મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે. દરરોજ બપોરે અમારે વરસાદ તો આવી જ જાય છે. સવારમાં ફૂલ તડકો કાઢે છે અને બપોર પછી છે ને વરસાદ આવે છે. તો જો આરાધ્યાને ટ્યુશનનો ટાઈમ પણ થવા આવ્યો છે. તો હવે કે આરાધ્યા કેમ ટ્યુશનમાં જાય એમ જો આરાધ્યાને ટેન્શન આવી ગયું. રેનકોટ છે ને, આરાધ્યા રેનકોટ પહેરીને ટ્યુશનમાં જાય. જો વરસાદ નહીં રહી જાય ને તો રહી જાય તો બાજુમાં જ છે ટ્યુશન. કાં આરાધ્યા નજીક જ છે. મસ્ત આવવા મળ્યો છે જો વરસાદ. અને આપણે જો ઉઠી ગયા છીએ. હાલ આગળ અંદર હાલો દે મને પલ્લું છું હું તે બહાર છાટા આવે છે પગ માથે. જો આપણે ઉઠીને માથું ધોઈને ફ્રેશ થઈ ગયા. જો સવાર સાંજે ઉઠીને આપણે માથું ધોઈ નાખ્યું છે. 2 દિવસ ધોવું પણ કાંઈ મેલું હતું કે મેળ ન આવતો. ઓલા પાર્લરમાં સ્પ્રે છાંટ્યો હોય ને, ઓલું લીધું હોય એટલે પાર્લરમાં તૈયાર થવા ગયા હતા એટલે તો સ્પ્રે વાળું ને એવું માથું હતું ને, તો આળસ 2 દિવસ તો કામમાં કઈ મજા નહોતી આવતી, આળસ થતી હતી વધારે. આજ તો મૂડ કરીને જો માથું ધોઈ જ નાખ્યું ઉઠીને એટલે તરત. તો ચાલો હવે માથું ઓળાઈ લઈ, પછી જઈએ આપણે નીચે. મમ્મી બેઠા છે સીવવા, એને ઓપરેશન. ચોખ્ખો પી લીધો ને, આરાધ્યા મોળાકત રહી છે તો એકટાણું પૂરી ને સેવવાળું દૂધ ને બટેટાનું શાક ને એકટાણું કર્યું હતું. કા બપોરે 2 વાટકા પી ગઈ હતી. અને અત્યારે જો ઉઠીને ચોખ્ખો પી લીધો છે. 1 વાટકો છાશ ને 2 વાટકા દૂધ. અને અત્યારે જો ઉઠીને ચોખ્ખો પી લીધો. અને હવે
જાશે ટ્યુશનમાં. તો ચાલો પછી પાછું શું ભાવે? રસબરી બહુ ભાવે છે. તો તને 2 આપી હતી, તું ખાઈ ગઈ હતી ને સ્કૂલે નાસ્તામાં આપી હતી. મીઠી છે ને, પોચી હશે એટલે મીઠી છે. એટલે આરાધ્યા જો સ્કૂલે પણ નાસ્તામાં પેરું ને રસબરી લઈ ગઈ હતી. કા નાસપતિ ને રસબરી. તો ચાલો આરાધ્યાને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે ને, આપણે પણ નીચે શું છે હા એ તો ભલે ને જોયું એવું તો હોય જ. તો ચાલો આપણે પણ નીચે જઈએ હવે, પછી પાછા મળી. જો રાસબરી અને ખારેક તો આવી ગયા છે કારખાનેથી નાસ્તો કરવા માટે. તો ચાલો આપણે એની માટે જો રાસબરી છે મસ્ત મસ્ત, બહુ જ મીઠી છે. મોઢામાં પાણી આવી જાય એવી છે. અને ખારેક એટલી મીઠી છે. તો ચાલો એમાં નીચે આપણે લઈ જઈએ એટલે નાસ્તો કરવા બેસી જ. એમાં આરાધ્યાની વાહે વાહે બધાને ફરાળ ફ્રૂટ ખાવા મળી જાય છે. આરાધ્યાની પાછળ આરાધ્યા રહી છે તો એની માટે લઈ લેવા, તો બધાય ખાઈ છે. જો તો ચાલો નીચે આપણે લઈ જઈએ. નીચે બેઠા છે તો આપણે નાસ્તો કરવા માટે જઈએ નીચે. ચાલો ગાઈસ, તો આપણે જો ઉપર આવી ગયા છીએ. મશીને બેઠા હતા સીવવા માટે. તો ઉપર આવી ગયા અને વરસાદ જો તમે જોઈ શકો છો, ફૂલ અંધાર્યો છે. અંધારું થઈ ગયું છે એકદમ, બહુ અંધાર્યો છે. વરસાદ હમણાં જાણે તૂટી પડશે એવું થઈ ગયું છે વાતાવરણ. વયા ગયા હમણાં કરું ફોન. તો ચાલો આપણે જો મહેમાન આવ્યા છે, મમ્મીના ભાઈ મામા. તો આપણે રસોઈ બનાવવાની છે. તો બટેટાનું શાક, પૂરી, દૂધ, આ તો મેનુમાં એવું બધું બનાવવાનું છે. તો ચાલો આપણે રસોઈ બનાવવા મળી. અને કીર્તન જો સ્કૂલેથી આવી ગયો અને હોમવર્ક કરવા બેસી ગયો છે. કા કીર્તન? કીર્તન હજી અત્યારે હવે ઠેઠ બેહેસ કીર્તન? તો તાર સુધી શું કરતો હતો તું? કોમ્પ્યુટરમાં ગયો તો? કોમ્પ્યુટરમાં શું કર્યું? લ્યો. અને વરસાદ જાણે એમ થાય કે ધબડીને આવવાનો છે એવું લાગે છે. જો ફૂલ અંધાર્યો છે. કાળું ડિબાંગ થઈ ગયું છે અને રાત થઈ ગઈ એવું વાતાવરણ થઈ ગયું છે. જો સાંજ જો દેવા મીણ્યો, જો મોટા મોટા છાંટે. પણ જોઈ લે તારે, વરસાદ ચાલુ થઈ ગયો છે. મોટા મોટા છાંટે માંડ્યો છે આવવા. અને ભગવાનની આરતી પણ થવા મળી છે મંદિરે, જોઈ શકો છો તમે. ફૂલ દેવા મીણ્યો છે. હમણાં એમ થાય કે પાણી કાઢી નાખશે એવો આવશે એવું લાગે છે. તો ચાલો આપણે રસોઈ બનાવવા મળી, પછી પાછા મળી. ધોધમાર આવ્યો બાકી એમ જોરદાર. જેવો અંધાર્યો ને એવો તૂટી પડ્યો. જોઈ શકો છો તમે. જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અમારે અહીંયા રાજકોટમાં. ઘડીકમાં જો પવન સાથે વરસાદ ધોધમાર ચાલુ થઈ ગયો છે. અહીંયા છોકરાઓ જો નાહવા માટે નીકળી પડ્યા છે. જોઈ શકો છો તમે. જો છોકરાઓ નાહવા નીકળી ગયા છે ને જો રોડે પાણી પણ ચાલુ થઈ ગયા છે. જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. આવો ને આવો 1 કલાક આવે ને તો પાણી કરી દે. જો કીર્તન પણ ગાંડો થયો છે. જો નાહવા વયો ગયો છે બધા દોસ્તાર સાથે. કીર્તનને પણ મજા પડી ગયા તો નાહવાની. ને ફૂલ જોરદાર પવન સાથે વરસાદ. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. હા એ હાલો આવું લાવો. ચાલો તો નીચે બોલાવે છે તો આપણે નીચે જઈશું. ચા બનાવીને આવ્યા છે સામેવાળા અમારા માસી. તો ચાલો આપણે નીચે રકાબી લઈને જઈશું, ચા પીશું. ચાલો તો જો આપણે રસોઈ થઈ ગઈ છે રેડી કમ્પ્લીટ. અને પૂરી એક બાકી છે. જો અહીંયા ગરમા ગરમ પૂરી બને છે. તો કોના મોઢામાં પાણી આવે છે તો આવી જાવ પૂરી ખાવા માટે. જો અહીંયા પૂરી ગરમા ગરમ બનાવું છું. અને જો આરાધ્યા બેઠી ગઈ છે ફરાર કરવા માટે.
આરાધ્યાનું ફરાળ જોઈ શકો છો તમે, જોઈ લ્યો. ખારેક ને સૂકી ભાજી ને કેળું ને. હા આરાધ્યા તારે તો મજા પડી ગઈ છે હે બે દીધા. મોળી વેફર ને, મોળી વેફર ખાય છે, ફરાળી ચેવડો છે હે? અને અહીંયા આપણું જો બટેટાનું શાક પણ રેડી થઈ ગયું છે. અહીંયા છે સંભારો અને આમાં છે જો પાપડ, પૂરી પાપડ અને પૂરી બને છે. અને દૂધ પણ આપણે બનાવી નાખ્યું છે મીઠું સેવ વાળું. તો જો આરાધ્યા ફરાળ કરી લે. આરાધ્યા ફરાળ કરવા બેસી ગઈ છે ને કીર્તનને હજી હોમવર્ક પૂરું નથી થયું. કા કીર્તન? તો ચાલો આરાધ્યા પેલા ફરાળ કરી લે ને ત્યાં હું બનાવી નાખું પૂરી. પૂરી બનાવી નાખું પછી જો વાગી ગયા છે 7:45 થવા આવ્યા છે. પૂરી બનાવી નાખું ને પછી 8 વાગે ત્યાં આપણે જમવા બેસાઈ જાય. તો એવું બધું છે. તો ચાલો જેને જેને જમવા આવવું હોય એ આવી જાવ અમારા ઘરે હે. હા એ હમણાં હું મૂકી દઉં. તો જો આરાધ્યા મસ્ત ફરાળ કરવા બેસી ગઈ છે. મોળાકત છે તો મજા પડી ગઈ ને આરાધ્યા. હે સારું સારું ખાવા મળે હે આરાધ્યા? હા બધું ખવાય. તો જો આરાધ્યા ફરાળ કરે છે. ચાલો આપણે પેલા બનાવી લઈ પૂરી. ચાલો તો જમીને ફ્રી થઈ ગયા અને અમે જઈએ છીએ જો એક રિલેટિવના ઘરે બેસવા માટે. તો જો મમ્મીને બધા તૈયાર થઈ ગયા છે હે. આ લઉં છું ને દઉં છું હાલો. તો જો બધાએ આખું ઘર બેસવા માટે જઈએ છીએ. તો ચાલો આજના વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરીશ. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે પાછા. જય સ્વામી નારાયણ.